રાધનપુરમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર વસલ્લમના 1501 વર્ષના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। પાટણ શહેરના રાધનપુર ખાતે આજના દિવસે હજરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શેરી મહોલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યું હતું। આ જુલુસ શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર કર્યું હતું અને ઠેર ઠેર શરબત, ઠંડા પીણા, ચોકલેટ, ડ્રાયફ્રૂટ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। રાધનપુર ખાતે આલામે ઇસ્લામકો ઈદે મિલાદુન નબી પૈગંબર સાહેબના 1501 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે રાધનપુર મીરા દરવાજાથી ભવ્ય જુલુસ નીકાળી રાધનપુર મંડઈ ચોક ખાતે પહોંચ્યું હતું। ત્યારબાદ મંડઈ ચોકથી બંદૂકવાસ અને રાજગઢ થઈ નાગોરીવાસ થઈ મીરા દરવાજા પહોંચી હતી। આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમ તેમજ હિન્દુ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત કરી અને આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી, રહેમાનભાઈ ઘાંચી, આસિફભાઈ ઘાંચી તેમજ અહેમદભાઈ ઘાંચી, ઉસ્માનભાઈ વોરા સહિત આઈપી ફારૂક તેમજ અન્ય મહાનુભાવો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિની અંદર તેમના ધર્મગુરુની હાજરીની અંદર ભવ્ય જુલુસ નીકાળ્યું હતું। ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। हजरत मोहम्मद पैगंबर सल्लल्लाहु ताला अलैहि वसल्लमना जन्मदिन मुबारकनो जुलूसનું રાધનપુર શહેરની અંદર આયોજન થયેલ છે અને તે આયોજનની અંદર રાધનપુર મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં જોડાયેલો છે અને રાધનપુરના અંદર જેવો ભાઈચારો હિન્દુ મુસ્લિમની અંદર છે બહુ વાત કરીએ તો વખાણવા લાયક છે। જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે। રાધનપુરની અંદર મારી સાથે જોડાયેલા છે અત્યારે રાધનપુર લઘુમતી સમાજના પ્રમુખ રહેમાનભાઈ ઇબ્રાહીમભાઈ ઘાંચી તેમજ પાટણ જિલ્લાના લઘુમતી સમાજના મહામંત્રી આસિફભાઈ ડી ઘાંચી, સર્વોદય લોજવાળા અમે સાથે મળી રાધનપુરની અંદર જોરદાર જુલુસનું એક આયોજન કરેલું છે અને તેમાં દરેક મુસ્લિમ સમાજના લોકો દિલો જાનથી જોડેલા છે અને આજનો દિવસ હજરત મોહમ્મદ પૈગંબરનો મતલબ છે કે અલ્લાહ તરફથી પેગામ લઈને આવનાર અને એમનું પેગામ દુનિયાની અંદર ફેલાયેલું છે। આપ લોકો એ વસ્તુથી સારી રીતે વાકેફ પણ હશો અને હજરત મોહમ્મદ પૈગંબરના જે ચારિત્ર્ય ઉપર અમે જીવી રહ્યા છીએ તે બહુ સારી વાત છે અને અમારો મુસ્લિમ સમાજ પણ જીવી રહ્યો છે અને અમારા તરફથી દરેક હિન્દુ તેમજ મુસ્લિમને ઈદ મિલાદુન નબીની મુબારકબાદી પાઠવીએ છીએ। હા, જુલુસનું અમારે જ્યાંથી આયોજન છે મીરા દરવાજા મોટા પીરની દરગાહ પીરાને પીર દસ્તગીરની છિલ્લાથી જુલુસ નીકળી ઘાંચીવાસમાં થઈ મંડી ચોક આવશે, ત્યાંથી ટાવર થઈ અને નાની બજાર થઈ અને બંદૂકવાસ જશે, ત્યાંથી નવાબી રોજા પાસે જઈ અને અંસારી પીર થઈ રાજગઢી થઈ નાગોરીવાસ થઈ મીરા દરવાજે જુલુસ આખું વિરાઈ જશે। ત્યાં કને શાંતિથી લોકો બેસી અને જુલુસની અંદર જે અમારા પૈગંબરની વાતો છે સારી દુનિયા માટે તેની વાતો થશે। રાધનપુર ખાતે ઈદે મિલાદુન નબીના શુભ પ્રસંગે રાધનપુરના મુસ્લિમ ઘાંચી સમાજ તરફથી અને સમાજના મુસ્લિમ તરફથી અને હિન્દુઓ બધે સાથે મળીને સાથ સહકારથી એકતાના ભાવરૂપે સદભાવના અને સારી રીતે વ્યવસ્થિત જુલુસનું આયોજન કરેલું છે। તેમાં તમામ રાધનપુરના સહભાગી ભાઈઓએ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી છે અને બધા જ એક સાથે મળીને સંપૂર્ણ એકતાને સહમતિથી સરકારની શાનની અંદર ખૂબ જુલુસ અને મનાવવામાં આવી રહ્યું છે। આપ સૌનો બધાનો સમાજના અમારા ઘાંચી સમાજ તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી અમે તમામ હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓનો ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ।